કૃપા કરીને થોડો સમય કાઢીને જરૂર સાંભળો। 1. આંગળીઓના નખને નુકસાન ન થાય અને તે તૂટી જવાનો ડર હોય તો ક્યારેક તેને ઓલિવ ઓઇલમાં પલાળી રાખવાથી ફાયદો થાય છે। 2. રેશમી કપડાં ધોતી વખતે પાણીમાં થોડું લીંબુ ભેળવી દો, તેનાથી રંગ મજબૂત રહેશે અને કપડાં પણ નરમ રહેશે। 3. રસોઈ બનાવતી વખતે બેદરકારીને કારણે ઘણીવાર હાથપગ બળી જાય છે। બળી ગયેલી જગ્યા પર ઓલિવ ઓઇલ લગાવવાથી આરામ મળે છે। તલનું તેલ પણ આના માટે ફાયદાકારક છે। 4. 1 ગ્લાસ પાણીમાં લીંબુનો રસ ઉમેરીને દરરોજ સવારે કોગળા કરવાથી શ્વાસની દુર્ગંધ દૂર થાય છે। 5. સરસવના પાવડરને સાંધા પર ઘસવાથી આર્થરાઇટિસનો દુખાવો ઓછો થઈ શકે છે। 6. જો તમને હાઈ બીપીની સમસ્યા છે તો ફણગાવેલો મગ તમારા માટે ખૂબ જ ફાયદાકારક છે। 7. 1 ગ્લાસ બીટરૂટના રસમાં થોડું મધ ભેળવીને પીવાથી શરીરને વધુ આયર્ન મળે છે, જે શરીરમાં લોહીનું ઉત્પાદન કરવામાં મદદ કરે છે। 8. બીટરૂટમાં આયર્નનું પ્રમાણ વધુ હોય છે અને તેના નિયમિત સેવનથી ચહેરા પર ચમક આવે છે। 9. જો તમારા વાળ શુષ્ક છે તો અઠવાડિયામાં એકવાર ગરમ તેલથી તમારા વાળને મસાજ કરો અને સ્ટીમ કરો, તમારા વાળને શુષ્ક થતા અટકાવશે અને તેમને નરમ બનાવશે। 10. કારેલાનું પીણું હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે, તે લોહીને શુદ્ધ રાખે છે। 11. રોજ શુદ્ધ દેશી ઘીથી માથામાં માલિશ કરવાથી પણ સફેદ વાળ કાળા કરી શકાય છે। 12. જે વ્યક્તિ આખો દિવસ બેસીને કામ કરે છે તેણે સવારે ચાલવું જોઈએ। 13. દહીંમાં ચણાનો લોટ મિક્સ કરીને પેસ્ટની જેમ ઘસો, તેનાથી શરીરની દુર્ગંધ દૂર થશે। 14. હીટસ્ટ્રોકથી છુટકારો મેળવવા માટે ખાંડની ચાસણીમાં કાગળનું લીંબુ નીચોવીને પીવો। 15. પરસેવો થાય ત્યારે પાણી પીવાથી, છાંયડામાં બેસીને અને વધુ પડતી હવા શ્વાસમાં લેવાથી છાતી અને માથામાં દુખાવો થાય છે। 16. જો તમને તાવને કારણે નબળાઈ લાગે છે તો કિસમિસના 3-5 દાણા તવા પર શેકી લો અને પછી જો એનિમિયાની સમસ્યા હોય તો 1 ચમચી બીટરૂટમાં થોડું મધ ભેળવીને પીવાથી આ સમસ્યા દૂર થાય છે। એનિમિયા દૂર થશે। 17. પાલકના રાયતાનું રોજ સેવન કરવાથી ભોજનમાં રસ વધે છે અને ભૂખ વધે છે। 18. તુલસી અને આદુની ચા પીવાથી શરદીથી ઝડપી રાહત મળે છે। 19. જે બાળકોની ઊંચાઈ ઓછી હોય અથવા નબળું શરીર હોય તેમને રોજ પપૈયું ખવડાવવું જોઈએ। 20. જે ઘરોમાં ફાસ્ટ ફૂડ વધુ ખાવામાં આવે છે ત્યાં રોગો પણ વધુ થાય છે। 21. મહિલાઓએ સવારે ઉઠીને પહેલા નાસ્તો કરવો જોઈએ, પછી કોઈ કામ વગેરે કરવું જોઈએ, નહીંતર તમે આંતરિક રીતે નબળા પડી જશો। જેઓ સવારનો નાસ્તો નથી કરતા તેઓ સ્વસ્થ નથી। 22. કોઈ સમસ્યાને કારણે કપાળ પર હાથ રાખીને ન બેસો, તેનાથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે। 23. કારેલાનો રસ પીવો, તેનાથી તમારા ચહેરા પરથી ખીલ અને ડાઘ દૂર થશે અને તમારો ચહેરો નિખારશે। 24. શાતુનું શરબત બનાવીને પીવાથી તમારો પાચન મજબૂત રહેશે। 25. જો તમને કફની સમસ્યા હોય તો લવિંગ, સેલરી, તુલસીના પાન અને મીઠું પાણીમાં ઉકાળો, પછી જ્યારે તે નવશેકું થઈ જાય તો રાત્રે સૂતા પહેલા પાણી પી લો, તેનાથી તમને આરામ મળશે। 26. શ્યામ ચશ્મા પહેરનારની દ્રષ્ટિ સૂર્યપ્રકાશમાં નબળી પડી જાય છે। 27. ઘણી બધી ખાટી, મસાલેદાર અને ખાટી વસ્તુઓ ખાવાથી વહેલું વૃદ્ધત્વ થાય છે। 28. નાસ્તો કર્યા પછી પાણી પીવાથી સ્થૂળતા વધે છે। 29. મેથીનું સેવન કરવાથી પેટના સોજા અને આંતરડાની બળતરાથી રાહત મળે છે, તેથી તમારા આહારમાં મેથીનો સમાવેશ કરો, તે ખૂબ જ આરોગ્યપ્રદ છે। 30. ઉનાળામાં કાકડીનું વધુ પડતું સેવન કરવું જોઈએ કારણ કે કાકડીમાં ભરપૂર માત્રામાં પાણી હોય છે। 31. જે લોકોને શ્વાસ લેવામાં તકલીફ હોય તેમણે પીચ ખાવું જોઈએ। 32.
ઓલિવ ઓઇલમાં થોડી સેલરી ભેળવીને લગાવવાથી માથામાં શુષ્કતા મટે છે. 33. જે મહિલાઓ પોતાના ઘરના બાથરૂમમાં આખી ડોલ રાખે છે, તેમના ઘરમાં સકારાત્મક ઉર્જા આવે છે. તેથી ખાલી ડોલ ન રાખવી અને ખાસ કરીને ઊંધી ડોલ ન રાખવી. 34. વધુ પડતો ગરમ ખોરાક ખાવાથી હૃદય નબળું પડે છે અને દાંત પણ નબળા પડી જાય છે. 35. ધાણાની સુગંધ સૂંઘવાથી તમને ઝડપથી ઊંઘ આવવામાં મદદ મળશે. 36. મીઠું અને ખાંડનું વધુ પડતું સેવન શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે. 37. ચાલવાથી હૃદય સ્વસ્થ રહે છે. 38. જો તમે સ્થૂળતાની સમસ્યાથી પરેશાન છો તો તમારે દહીંવાળા દૂધનું પાણી પીવું જોઈએ. દહીંવાળા દૂધનું પાણી પ્રોટીનથી ભરપૂર હોય છે અને તેમાં કેલરી પણ હોતી નથી. તેના નિયમિત સેવનથી વજન ઘટે છે. કારણ કે જ્યારે આપણે દૂધ પીતા હોઈએ છીએ ત્યારે ચીઝ બને છે, તેને ફાડીને તેના પાણીની બચત થાય છે. 39. વધુ પડતા ગુસ્સાથી મન નબળું પડે છે. 40. જો ચાંદીના દાગીના કાળા થઈ જાય તો તેના પર ટૂથપેસ્ટ લગાવો અને તેને સારી રીતે સાફ કરો, જ્વેલરી ફરી ચમકશે. 41. જો તમારે તમારા હાથમાંથી મસાલાની તીવ્ર ગંધ દૂર કરવી હોય તો ટૂથપેસ્ટ ઘસો, લસણ, ડુંગળી, મરચાં વગેરેની ગંધ દૂર થઈ જશે. 42. જો કોઈને હૃદયની કોઈ સમસ્યા હોય તો તે વ્યક્તિએ સીડીઓ ચઢવાનું ટાળવું જોઈએ, તે જોખમી સાબિત થઈ શકે છે. 43. વરિયાળીનું દૂધ પીવાથી રંગ સુધરે છે. 44. પાતળા લોકો પણ દૂધમાં બોળી રોટલી ખાવાથી જાડા થાય છે. 45. શિયાળાની ઋતુમાં બાળકોને ખૂબ જ ઠંડી લાગે છે. તેથી જ શિયાળાની ઋતુમાં બાળકોને હંમેશા તલના તેલમાં લસણ ગરમ કરીને માલિશ કરવી જોઈએ અને બાળકોને શરદીથી બચાવો. 46. દરરોજ તેલનું સેવન કરવાથી પેઢા અને દાંત બંને સ્વસ્થ રહે છે. 47. બાળકોને તલ અને ગોળનું મિશ્રણ એકસાથે ખવડાવવાથી બાળકોના પથારી પર પેશાબ કરવાની સમસ્યા દૂર થાય છે. 48. તમારા આહારમાં દરરોજ ડુંગળીનું સેવન કરો, તે તાજું લોહી બનાવે છે. 49. જમ્યા પછી અડધી ચમચી વરિયાળી ચાવવાથી મોઢાના ઘણા રોગો અને સૂકી ઉધરસ મટે છે. તે બેસેલો અવાજ સાફ કરવામાં પણ મદદ કરે છે અને ગળાની શુષ્કતા મટાડે છે. 50. અનાનસનો રસ પીવાથી દિલ અને દિમાગને રાહત મળે છે. 51. જરૂરિયાત કરતાં વધુ ખોરાક ખાવાથી સાંભળવાની શક્તિ નબળી પડે છે. 52. જો તમને કબજિયાતની સમસ્યા હોય તો સાંજે પપૈયા અવશ્ય ખાઓ કારણ કે તેનાથી આંતરડા સાફ થાય છે અને સવારે પેટ સાફ રહે છે. મિત્રો, જો તમને વિડિયો પસંદ આવ્યો હોય તો વિડિયોને લાઇક કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. વિડિયો જોવા બદલ આપ સૌનો આભાર.